લોક સાહિત્યની વાત કરવી હોય ત્યારે દાદબાપુની આ કવિતા જરૂરથી યાદ આવે. તાર વીણાના કે સંતૂરના તમે તોડી શકો, પણ મયુરના ટવકાને તમે એમ ના તોડી શકો. ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ના જોડાવી શકો. વાટીને વન તણી વનરાય તમે હજારો દર્દને દાબી શકો, પણ વહેમના રોગને તમે એમ ના મટાડી શકો. બાંધીને મોટા બંધ ગાંડીતુર નદીઓને તમે નાથી શકો, પણ નભથી વરસતા નીર તમે એમ ના રોકી શકો. આભથી ખૈરું તમે છીપમાં ઝીલી શકો, પણ આંખથી ખૈરું તમે એમ ના ઝીલી શકો. શિખરો કઈ સર કરી કીર્તિના સ્તંભ તમે ઉતરાવી શકો, પણ દાદ ગામને પાદર એક પાળીઓ તમે એમ ના ખોડાવી શકો. એના માટે તમારે મરવું જ પડે. આવા જ પાળિયાઓ અને ખાંભીઓની કેટલી વાતો આપણા લોક સાહિત્યમાં છુપાઈને પડેલી છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ, જેને બાપલભાઈ ગઢવીએ શબ્દરૂપ આપેલ છે. અને વાતની શરૂઆત લેખક શ્રી કંઈક આવી રીતે કરે. બાવામાં અતીત, જોબીમાં પઢિયાર, ભરવાડમાં જોગરાણા, વાણિયામાં કપોળ, કણબીમાં લાઠિયા, કાઠીમાં જેબલિયા, ચારણમાં ભેવલિયા અને આયરમાં ડેર, એટલા મૈરા મુવાના રાખડા કહેવાય. એવું જ ચિત્તળમાં એક ડેર શાખાનું આયરનું ઓરડું. બે ભાઈ, મોટાનું નામ વાશ્યાંગ અને નાનાનું નામ વિહો. વાશ્યાંગ ડેર ચિત્તળ દરબારમાં કૂપાવાળાની નોકરી કરે. વિહો ડેર વાડી ખેતર માલ ઢોરનો જખીરો સંભાળે. અબાલ આદમી, ભીમના જેવો ભૂખાળવો, ઊંચું ઉપાડી કદી જોવું નહીં, કામ કામ ને કામ, ન કદી ગામ જાવું, નો મેળે ખેડે જાવું. વાશ્યાંગ ડેર કાઠીઓના ભેળી હારીથી જરાક વાચાળ અને ચપળતા ધરાવતા. ખીજાય ત્યારે વિહો ડેરને બે બળદ ભેગો ત્રીજો બળદ કહેતા, પણ વિહો મોટા ભાઈની સામે બોલતો નહીં, જડ ભરતની જેમ ઈ કામ કર્યા કરે. ચિત્તળના દરબાર કૂપાવાળાને આંગણે ખાચર ખુમાણને વાળાની ત્રણેય બરજના કાઠીઓ ભેળા થઈ ભાવનગરના ઠાકોર આતાભાઈને મોલ પાડવાના મનસૂબા ઘડે. ઠાકોર આતાભાઈને ગંધ આવી જતા એક રાતમાં ફોજ તૈયાર કરી ચિત્તળ માથે ચડી નીકળ્યા. કૂપાવાળાની ધુઆધાર તોપોના ગોળા સામે ચાલી શકાય એમ હતું નહીં. 6 મહિનાથી છૂટતી કૂપાવાળાની તોપુએ ગોહિલોના માથા ઢળાવી દીધા. વાછાણીને દેવાણી કુળના 9 લખા જોધા અવશ થઈને ઉભાત. ફોજ આખી દુકાળમાં ડૂકીને ટેકે આવી ગયેલા માલની જેમ પડી ને તોપું ખોટિયું ન પડે ત્યાં લગણ કારી ફાવે એમ હતી નહીં. બીડું ફેરવું, તોપના કાને ખીલા ઠોકવા કોણ હાબદું થાય. ભલભલા જોવાનું હેઠું જોઈ ગયા ત્યારે આઘે ખૂણેથી એક આયર ઊભો થયો. લંગાડા ગામના અડાભીડ આયરની મરદાનગીથી રાજપૂતોમાં શ્વાસ આવ્યો. આપથી ઉતરતી સગા બાપ ઉપર જાજ્યો. ઠાકોર આતાભાઈએ વાહો થાબડ્યો, પેટમાં હથોડિયું અને નાગફણીઓ બાંધી અને તારોડીઓ ખરે એમ સવાર થઈને ઉપડ્યો. ધુમાડાના ગોટા વચ્ચે ઘોડી ઝીકી વાશ્યાંગ ડેરે ઘોડે સવાર આવતા ભાળ્યો. બેય મરદ આયર બચ્ચા, પણ હજી તલવારો ખેંચાણી ત્યાં તો એક ઝટકે જાદવે વાશ્યાંગનું માથું લઈ લીધું ને વીજળી વેગે કોઠા ઉપર ચડી ગયો. એક એક ગોલંદાજોને ઠાર કરતો જાય ને તોપના કાનમાં ખીલા ધરપતો જાય. પછી ગઢ ઉપરથી પછેડીની પોઈત કરી ત્યાં તો આતાભાઈના ઘોડા છૂટ્યા અને કાઠીઓ ભાગ્યા. કૂપાવાળાનો એક વાળંદ અને એનું નામ સુથો. કાઠીઓ આડે દૂધનું ભોખરું લઈને કહેતો જાય કે લ્યો બાપ, દૂધ પીતા જાવ, રાતે ઓછું પડ્યું તું તે મહર કરતા હતા, લ્યો દૂધ, લ્યો દૂધ, લ્યો લ્યો. પણ કાઠીઓ તો ભાગ્યા. વાળંદ તલવાર લઈને ઠેક્યો. ચિત્તળની બજારમાં કાવ આવ્યો. કૂપાવાળો કે તગડ ઘોડે રોજ ત્રાઠા, કૂપડો કે જુઓ કાઠા, નોખ નોખા જાય નાઠા. ચિત્તળ ઉપર ભાવનગરનો વિજય વાવટો ચડ્યો અને કૂપાવાળાના ભાઈ ભાયાવાળાને બાન પકડીને ઠાકોર આતાભાઈનું સેન બાબરા ઉપર ચડી ગયું. રસ્તામાં માર્ગને કાંઠે બે હાથી હાલે. એમાં માવજી લાઠિયાએ વિહા ડેરને વાત કરી કે તારા ભાઈને ઠાર કરીને ભાયાવાળાને જીવતો પકડીને જોયે જાય આતાભાઈ ઠાકોર અને એનું સેન. ભાઈના મોતનું નામ સાંભળીને વિહો ડેર ધગી ઉઠ્યો. રૂવાડા આવડા થઈ ઉઠ્યા. સાતી અટકાવી અને કળિયું ઊંધું નાખીને રાપ ખેંચી કાઢી અને વિહાડેરે હાકલો કર્યો, માટી થઈ ગયો. ત્યાં તો આતાભાઈના સવારો ખડખડ ખડખડ દાંત કાઢવા માંડ્યા. આતાભાઈના સવારોને જીતના મદમાં પોરહના કૂપડા ફૂટ્યા હતા. આતાભાઈ તો મરક મરક હસતે મોઢે જોઈ રહ્યા. વિહાડેરે ધોરતાકને એક અસવારને ઘોડીને રાપનો ઘા કરતા ઘોડીના પાછલા પગ નોખા પડી ગયા. અસવારને ઠાર કર્યો. એક એવો બીજાને પાડ્યો. પછી તો બગડા છટી બોલી ગઈ અને રાપને મીંડોય તો પ્રાસણ બોલાવા ધડા ધડ ધડા ધડ ધડા ધડ. વિહાડેરની રાપ સુદર્શન ચક્રની જેમ ફરતી, તીર બરછીને ભાલા તલવારના બુકડા બોલાવા માંડી. એમાં એક ચાલાક રાજપૂતે પાછળ જોઈને તલવારનો ઘા કરી માથું લઈ લીધું.
લોહીના ભંભોટિયા ફૂટ્યા, આતાભાઈની ફોજના હાંકા છોડાવી દીધા અને ચિત્તળના વિજયનો ગરવ ઉતારી નાખ્યો. ચિત્તળના વિજય વખતે જે વીર આહિર જાદવ ડાંગરે તોપોમાં ખીલા ખોડ્યા હતા અને નાગફણીઓ જડી હતી, એ વીર જાદવ ડાંગરની વાત પણ આપણે એકવાર કરેલી છે. એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું, જેથી તમને વીર આહિરની વાત પણ સાંભળવાનો મોકો મળે. લેખક શ્રી નોંધ કરે છે કે વિહાડેરનો એક ચગો, આ ચગો કોને કહેવાય તો કે એના નામનો પાણો નાખતા જતા જે ઢગલો થાય એને ચગો કહેવાય. એ ચિત્તળને સીમાડે છે અને બીજો ચગો વાંડાળિયાની સીમમાં છે. પંથકના લોકો ધજાને નાળિયેર ચડાવે છે. પંથકના લોકો તેમને ધજા અને નાળિયેર ચડાવે છે. લોકોક્તિ એવી છે કે વિહાડેરનું નામ લેતા ગમે એવો ઝેરી વીછી કડ્યો હોય તો એ ઉતરી જાય. દરબાર કુપાવાળાએ બંને ભાઈના નામે મોણપુર ગામ કાઢી આપેલું. આજે એના વંશજો મોણપુર ગામમાં રહે છે. તમે પંથકમાં રહેતા હો અથવા તો ક્યારેક એ બાજુ જવાનું થાય તો આ ચગો છે એને જરૂરથી જોજો, જેથી આપણને ખબર પડે કે આ જે ચગો છે એની પાછળનું લોક સાહિત્ય શું છે અને એની લોકવાત શું છે, શા માટે અહીંયા છે અને એની પાછળનું કારણ શું છે. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી, કારણ કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે. બસ જે ઇતિહાસ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચી નથી શક્યા એટલે દબાઈ ગયા છે. સમયરૂપી કે પછી કાળરૂપી ધૂળ જેના ઉપર પડી છે એને ખંખેરી અને એને જો ઉજાગર કરવામાં આવે તો આવી ઘણી બધી વાતો આપણા સુધી પહોંચી શકે. મિત્રો, તમે કોઈ આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો ખૂબ સારું. તો આવી વાતો તમે અમને મેલ દ્વારા, ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અમારો પ્રયત્ન રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકાય. હા, ખાસ નોંધવાનું એટલું જ કે જેમ કહેવાય છે કે રાજહંસ છે એ પાણી અને દૂધ મિક્સ કરીને એને પીવા માટે આપો તો ફક્ત દૂધ છે એનું સેવન કરે છે અને પાણી છે એને રહેવા દે છે. એના જેમ આપણા લોક સાહિત્યમાં ઘણા બધા કિસ્સાઓ છે. આ કિસ્સાઓમાં કઈ કઈ વસ્તુઓ છે એને આપણે ગ્રહણ કરવી અને કયા એવા ગુણો છે કે જેને ત્યાગી દેવા એ આપણા ઉપર સંપૂર્ણપણે નિર્ભર છે. અને રાજહંસની જેમ આપણે દૂધરૂપી સારા ગુણો છે એનું